મહેસાણા જિલ્લાની મહાનગરપાલિકા જિલ્લા પંચાયત 10 તાલુકા પંચાયતોની 5 નગરપાલિકાઓમાં નવા પ્રમુખો હોદ્દેદારોની પસંદગીનો સમય આવી ગયો છે। આજે પ્રદેશ કક્ષાના 3 નિરીક્ષકો વિનોદ ચાવડા, પલ્લવીબેન ઠાકર અને સુરેશભાઈની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। મહેસાણાની તમામ બેઠકો પર ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી પસંદગીનો કળશ કોના પર ઢોળાશે તેના પર સૌની મીટ મંડાયેલી છે। આ પ્રક્રિયામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર વિજાપુરની કુદેડા બેઠકના વિજેતા અને જાણીતા લોકગાયિકા નેહા સુથાર રહ્યા હતા। વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખની બેઠક ઓબીસી મહિલા માટે અનામત હોવાથી તેમણે પોતાની દાવેદારી રજૂ કરી છે। નેહા સુથારે જણાવ્યું છે કે જો પક્ષ તક આપશે તો તેઓ વ્યાવસાયિક ગાયકી કરતા લોકસેવાને વધુ પ્રાધાન્ય આપશે। હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ અનુભવી નેતાઓ પર પસંદગી ઉતારે છે કે નેહા સુથાર જેવા ગ્લેમર અને લોકપ્રિયતા ધરાવતા નવા ચહેરાને તક આપે છે। જેમ કે વિકાસના કામો જે પણ આવવાના છે, સડકનું હોય કે ગટરનું હોય, જે પણ કામો કરવાના આવશે એને દિલથી કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી જે પણ કંઈ નિર્ણય લેશે એને શિરોમાન્ય ગણવામાં આવશે અને જો મારું સિલેક્શન થઈ જશે તો હું પૂરા દિલથી ભારતીય જનતા પાર્ટીના આદેશથી હું કામ કરીશ।